મિત્રો આજના તાજા અને મહત્વના હવામાન સમાચારમાં આપનું સ્વાગત છે। વાત કરીશું સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ હજી સુધી આવ્યો નથી અને સાથે સાથે કેટલા રાજ્યોમાં વરસાદી માહોલ સક્રિય થયો છે તે વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ એક જ વિડીયોમાં મેળવવાની છે। વાત કરીશું મુંબઈમાં ગઈ મોડી રાત્રેથી તે સવાર સુધીનો ભારે વરસાદ નોંધાયો છે, જ્યારે અંધેરીમાં રસ્તાઓ પણ બંધ થઈ ચૂક્યા છે। વાત કરીશું સમગ્ર ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વિશેની મહત્વની આગાહી વિશેની એક જ વિડીયોમાં। માછીમારોને ન દરિયો ખેડવાની સૂચના આપવામાં આવી છે। રાજ્યના હાલ દક્ષિણ ગુજરાતને ધીમે ધીમે આગળ વધી રહ્યું છે, દરિયામાં પણ ભારે કરંટ જોવા મળી રહ્યો છે। વાત કરીશું સમગ્ર વિડીયોની, જ્યારે દરિયામાં પણ કરંટ જોવા મળ્યો છે અને ભાવનગરના વિશેષ તાલુકાઓમાં પણ વરસાદ નોંધાયો છે, જ્યારે અમુક જગ્યાએ વાદળા પણ દેખાવા લાગ્યા નથી। ત્યારે વાત કરીશું રાજ્યમાં આગળ વધી રહેલા દરિયાઈ સ્ટન્ટ તેમજ દરિયામાં ભારે કરંટને કારણે માછીમારોને ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। વરસાદી સિસ્ટમ 3 સક્રિય થઈ છે હાલ ગુજરાતની અંદર, તેના કારણે ગુજરાતમાં પણ ભારે વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે। 40 થી 60 કિલોમીટર પ્રતિ અવરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ દર્શાવી છે। અસહ્ય અને ગરમી વિશેની પણ આપણે માહિતી મેળવવાની છે। અમદાવાદમાં 41 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે। રાજ્યમાં એક તરફ વરસાદી માહોલ જળવાઈ રહ્યો છે તો બીજી તરફ નાગરિકોને અસહ્ય ગરમીનો સામનો કરવો રહ્યો। હવામાં ભેજનું વાતાવરણ સતત વધી રહ્યું હોવાથી ગરમીની તીવ્રતા વધુ અનુભવાશે। IMD અનુસાર અત્યારે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મધ્યપ્રદેશ આસપાસ સાયક્લોનિક સર્ક્યુલેશન અને પંજાબથી બિહાર સુધીનો સિઝનલ ટ્રફ સક્રિય છે। આ સિસ્ટમોમાં પ્રભાવથી આગામી 7 દિવસમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડે તેવી શક્યતાઓ દર્શાવી છે। જ્યારે 30 તારીખ અને 29 તારીખની વાત કરવામાં આવે તો આગામી દિવસોમાં ભારે વરસાદની શક્યતાઓ 2 જુલાઈથી થાય છે તેવી શક્યતાઓ દર્શાવી છે। અંબાલાલ પટેલ દ્વારા પણ આ મહત્વની આગાહી કરવામાં આવી છે, સમગ્ર આપણા વિડીયોમાં જાણવાનું છે। વાત કરીશું ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને છૂટાછવાયા સ્થળોમાં અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા રૌદ્ર સ્વરૂપ ધારણ કરી શકે તેવી શક્યતાઓ દર્શાવી છે, જ્યારે સુરત, ડાંગ, તાપી અને વલસાડમાં ભારેથી ભારે વરસાદની આશંકા દર્શાવી, જ્યારે નવસારી, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ સારો વરસાદ થાય તેવી શક્યતાઓ દર્શાવી છે। સૌરાષ્ટ્ર કચ્છની વાત કરીએ તો કચ્છ, રાજકોટ, સુરેન્દ્રનગર અને જૂનાગઢ સહિત અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ અને બોટાદ જેવા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની ઇનિંગ શરૂ થાય તેવી શક્યતાઓ દર્શાવી છે। મિત્રો આ સાથે મિત્રો વિડીયોમાં ન હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેનાથી આવા મહત્વના હવામાનના અને સચોટ માહિતી આપની સમક્ષ મળતી રહેશે। સાથે અંબાલાલ પટેલની મહત્વની આગાહી વિશે આપણે ચર્ચા કરીશું।